અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડીમાં ઘરમાં ઘૂસીને યુવતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં યુવક અને યુવતી પ્રેમ સંબંધમાં હતા ને લગ્ન આગામી દિવસોમાં કરવાના હતા. ત્યારે આ બાબતને લઈને યુવતીએ યુવકને કંઈક કહ્યું અને ત્યારબાદ આ રીતે આરોપીએ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધો. શું સમગ્ર ઘટના છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદમાં વધુ એકવાર હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી છે. ફતેહવાડી વિસ્તાર આવેલું છે, ત્યાં ઇફ્તિયાર સોસાયટી સુફિયાનનગર ખાતે સીમા નામની મહિલા રહેતી હતી. ત્યાં થોડાક સમય પહેલાં લગ્ન થયા હતા અને ત્યારબાદ તેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી તે જમાલપુરના યાસીન કુરેશી નામના આરોપી સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો અને પ્રેમ સંબંધ થયા બાદ લગ્નની વાત ચાલી રહી હતી ને આને લઈને યાસીન કુરેશી પણ પોતાની પત્નીને છૂટાછેડા આપવાની ફિરાકમાં હતો, પરંતુ યુવતી અવારનવાર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી ને આના કારણે અવારનવાર ઘર કંકાસ થતો હતો અને તેના પગલે યાસીન કુરેશીએ આવેશમાં આવીને 2 દિવસ પહેલાં યુવતી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં જઈ તેના ઘરે ગળે ટોપો આપીને તેની હત્યા કરી નાખી. આ ઘટના બાદ યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ સરખેજ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન પોલીસ તપાસમાં યાસીન કુરેશી જે યુવતીનો પ્રેમી હતો તેણે જ આ હત્યા કરી હોવાની બાબત સપાટી પર આવી, જે બાદ યાસીન કુરેશી સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા ને ગણતરીના કલાકોમાં તેને દબોચી લેવામાં આવ્યો. આમાં આરોપી યાસીન કુરેશી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે ને આજે હત્યાનો બનાવ બન્યો છે, તેના કારણે મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.